મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે। રોડ રસ્તાના કામ માટે ધારાસભ્યોને વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય। ધારાસભ્ય દીઠ 2 કરોડની વધારાની ગ્રાન્ટને મંજૂરી આપવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકા વિસ્તારના 43 ધારાસભ્યોને 86 કરોડ ફાળવવામાં આવશે। ચોમાસામાં તૂટેલા માર્ગોનું મરામત થઈ શકે તે માટે આ વધારાનું ભંડોળ ફાળવવામાં આવી રહ્યું છે। આ અંગે વધુ જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ। ખાસ રોડ રસ્તાની મરામત માટે મુખ્યમંત્રીએ શહેરી વિસ્તારના જે ધારાસભ્યો છે તેમની ગ્રાન્ટની અંદર 2 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે। 43 જેટલા શહેરી વિસ્તારના એ ધારાસભ્યો છે કે જેને રોડ રસ્તાની મરામત માટે 2 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળશે। 86 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જે છે તે મુખ્યમંત્રીએ ફાળવી છે। ખાસ કરી વરસાદની પરિસ્થિતિ બાદ રોડ રસ્તાની જે કપરી પરિસ્થિતિ નિર્માણ પામી છે તે રોડ રસ્તાની મરામત માટે મુખ્યમંત્રીએ શહેરી વિસ્તારના ધારાસભ્યોને આ ગ્રાન્ટની રકમની ફાળવણી કરી છે। બિલકુલ, આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ।